હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આજના ઇંગ્લિશના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છે સેમિસ્ટર 4નું એપ્રિલ 2025નું. તો સ્ટાર્ટ કરીએ. પહેલો એમસીક્યુ હતો, વાય ડઝ ધ રિસેપ્શનિસ્ટ રિફ્યુઝ ટુ એક્સેપ્ટ કન્સલ્ટેશન ફી ફ્રોમ ધી ઓથર? ઓકે, તો એનો રાઈટ આન્સર આવશે બી. ધ ઓથર બિલોંગ્સ ટુ ધ સેમ ટ્રાઇબ. ઓકે, બંને એક જ ગામના હતા. સેકન્ડ છે, વિચ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ બેરિયર અકોર્ડિંગ ટુ આર ક્રિસ્ટલ બુટંગી? તો એનો આન્સર આવશે એ છે એ, લેંગ્વેજ બેરિયર. ઓકે, ભાષાનો પ્રોબ્લેમ આવતો હતો. થર્ડ છે, વેન સુધા મૂર્તિ કમ્સ આઉટ ઓફ ધી કસ્ટમ કાઉન્ટર સી ફેલ્ટ. આન્સર આવશે ડી, ડિજેક્ટેડ. ત્યારબાદ ચોથો એમસીક્યુ, which city of Colombia in South America that Sudha Murthy visited in 2009? આન્સર આવશે એનો સી, બોગતો. આન્સર સી. ચોથું છે, what is kumis? તો એનો આન્સર આવશે બી, fermented drink prepared from mare's milk. આન્સર આવશે એનો બી. ત્યાર પછી 6 નંબરનો એમસીક્યુ છે, અલી had been visited the post office for the last 5 years. આન્સર છે એનો ડી. ઓકે, 6 એમસીક્યુ સ્ટોરી રિલેટેડ હતા, બાકીના 6 એમસીક્યુ એ છે જે વોકેબ્યુલરી મીન્સ કે વોકેબ્યુલરી પછી ફ્રેઝલ વર્બ છે, ઇડિયમ છે, એ રિલેટેડ છે. ઓકે, તો 7 નંબર, ગીવ ધ મીનિંગ ઓફ ઇડિયમ સી આઈ ટુ આઈ. તો આન્સર આવશે એનો સી, એગ્રી વિથ સમવન. એગ્રી વિથ સમવન. 8 નંબર છે, ગીવ ધ મીનિંગ ઓફ ધી વર્ડ જેનિટ. જેનિટ નો મીનિંગ આન્સર આવશે એ, હાઇટ. નંબર 9, give the meaning of word diminish. Diminish એનો આન્સર આવશે સી, decrease. સી, decrease. Give the meaning of the phrasal verb break out. Okay, break out એનો meaning આવશે ડી. એનો આન્સર આવશે સોરી ડી, start suddenly. ત્યાર પછી નંબર 11, give the meaning of the idioms hot potato. ઓકે, તો એનો આન્સર આવશે hot potato નો બી, disputed issue. Give the meaning of the word perplexed. તો એનો આન્સર આવશે ડી, confused.